નમસ્કાર મિત્રો, હમણાં ચોમાસાની ઋતુ હાલી રહી છે તો મને એવો વિચાર આવ્યો કે બાળકોને ચોમાસા વિશેનો નિબંધ લખાવવો અને કરવો એના કરતાં તો રૂબરૂ બાળકો પાસેથી જાણી લે કે એને ચોમાસું શા માટે ગમે છે અને એમાં શું શું ફેરફારો થાય છે. હાલો, સૌથી પહેલાં આપણે પ્રથમ ભાઈનો વારો લઈએ. પ્રથમ અહીંયા હાલો, પ્રથમ તને ચોમાસું કેમ ગમે એના કારણો કહેજો. એમાં આપણે વરસાદનું પાણી આવે એટલે આમાં નાહવાની બહુ મજા આવે. પછી એમાં કાચા ઘર હોય અને તકલીફ પડે, એમાં પાણી ગળી જાય ને ઉપરથી પાણી પડતા હોય ને રહેવાની નો મજા આવે. એટલે તને ગમે હે કે નથી ગમતું? ગમે હે. એટલે તને તકલીફ પડે હે ચોમાસામાં? ના, તને નથી પડતી. કાચું ઘર હે તારે પાકું ઘર? પાકું ઘર હે. એટલે તું બીજાનું વિચારીને કહેતો હતો ને કે તકલીફ પડે એમ. સારું, હાલો હવે આપણે હેતભાઈને પૂછીએ. હેતભાઈ અહીંયા આવો. હેતભાઈ, તમને ચોમાસું ગમે કે ન ગમે? ગમે તો કયા કારણોથી ગમે? મને ચોમાસું ગમે પણ છે અને નથી પણ ગમતું, કારણ કે ચોમાસાથી આપણે બધા વૃક્ષો હરિયાળી પામે છે અને જેને પ્રથમભાઈ કીધું એમ કે બાકી જેના કાચા મકાન હોય તેને પલળવું પડે, જેને ઘર ના હોય તેને પણ પલળીને ઠંગરાવવું પડે અને બાકીના જે કાગડા જેવા પક્ષીઓ હોય જેના માળામાં પાણી આવી જાય અને જો વધારે પવન આવે તો તેમના માળા પડી જાય અને તે પણ બેઘર થઈ જાય છે. એટલે ચોમાસાની ઋતુ આમ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? જો ચોમાસાની ઋતુ જરૂરી છે, જો ચોમાસું નહીં હોય તો આપણે પાણી ક્યાંથી લેશું? એટલે આમ બધી ઋતુનો આધાર એમ ચોમાસું એવું કહી શકાય? હા, ચોમાસું સારું હોય તો બધી ઋતુ સારી, ચોમાસું સારું ન હોય તો બધી ઋતુ નહીં સારી. કેવી અદબ પડી સરસ ને? આમ તો બહુ નટકટ છે. અત્યારે કેવો અદબ પડી ઉભો રહ્યો વિડીયોમાં આવે છે એટલે. અને આ હું મોજું પહેરી હું તને અત્યારે ઠંડી લાગતી લાગે નહીં તો? નવો રોગ નીકળે ચાંદીપુરા. એટલે આ મોજું પહેરે ચાંદીપુરા નો? ના, મચ્છર નો પડે ને. અચ્છા, તો આ એક જ હાથમાં કેમ પહેર્યું? આ બીજા હાથમાં ક્યાં ન પહેર્યું? આ પહેરી ગયો તો આની પાસે તો નથી. હા, એટલે આની પાસે છે બે, એક એક પહેર્યું એટલે એક હાથમાં મસર ન ગળે, ચાંદીપુરા ન આવે. જોઈ લે અમારા મોજીરા બાળકો, બરાબર? કેવો સારો આઈડિયા ધરે. હાલ મહાવીર તું આય. હાલો મહાવીર પાસે જાણીએ. મહાવીર અદબ નો વેડ તું તાર કાઈ નહીં. હવે તને ચોમાસું ગમે કે નહીં એના વિશે તાર કહેવાનું. નથી ગમતું. હા, તો પણ એના કારણો કે મને? એક તો વરસાદ આવે એટલે માટી ઉપર હરિયાળી થઈ જાય અને નથી ગમતું કારણ કે વધુ વરસાદના કારણે માટીવાના ઘરે ઓગરી જાય અને કોઈના ખેતરમાં પાણી જાય ને તો હજુ ધોવાઈ જાય. તમારા ખેતરમાં ગયું એટલે જ તું કેતો લાગે નહીં? હું ધોવાઈ ગયું? કાંઈ નહીં, પારો તૂટી જતો તાજુ ખેલ કઈ બહુ વાંધો ન થયો. હું વાવ્યું આ વખતે ખેતરે? સોયાબીન. સોયાબીન વાવ્યું અને એક ખેતરમાં માંડવી. મહાવીર તને ખબર હે સોયાબીન નો શું ઉપયોગ થાય? હા, હું એ સોયાબીન નું તેલ થાય. હા, પછી હાલ બીજું વિચારી રાખ. હું બીજાને પૂછ લઉં. હવે હે ને અમારા પદિયાને પૂછી. અહીંયા પદિયા તને ચોમાસું ગમે હે કે નથી ગમતું? હા, મને ગમે છે. પદિયા વાંધો નહીં, અદબ નો વળ. તું તાર બહુ ડાયો મને ખબર છે. હાલ હવે કે મને ચોમાસું તને ગમે છે એના કારણો અને નથી ગમતું એના કારણો. મને ખૂબ ચોમાસું ગમે છે કેમ કે મને વરસાદમાં નાહવાની બહુ જ મજા આવે છે અને સ્કૂલમાં અમે બહુ જ રમીએ છીએ અને આમ તો મને ચોમાસું બહુ નથી ગમતો કેમ કે અમારે જેમ કે નદીમાં પાણી બહુ જ આવે છે અને અમુકના તો ઘરમાં પણ પાણી જાય છે. પદિયા તારા ઘરમાં આવે પાણી? નથી આવતું. પદિયાને જો નદીએ નાવા જવું પડે અને એ નદીએ નાવા જાય જ છે. ચોમાસું હોય ત્યારે નહીં પણ એ 12 મહિના જ્યાં સુધી અમારે નદીમાં પાણી હોય ત્યાં સુધી આ ભાઈની હાજરીની આ હોય એટલે એને ચોમાસું ગમે. પણ બીજાની તકલીફ જોઈને કે ચોમાસામાં નદી કિનારાના આજુબાજુના જે મકાનો છે બરાબર એને વધારે નુકસાન થાય એટલે એને ચોમાસું નથી ગમતું. હાલો હવે આપણે એને સ્મિતને બોલાવી. સ્મિત અહીં આવી જાજો બરાબર. સ્મિત, હવે તારા અભિપ્રાયો રજૂ કરવાના છે. તને ચોમાસું ગમે કે નથી ગમતું? ગમે છે તો એના કારણો અને નથી ગમતું તેના કારણો કહેવાના. મને ચોમાસું ગમે કારણ કે તેમાં અમે નાહી શકીએ છીએ અને નથી પણ ગમતું ક્યારેક તે બહુ વધારે વરસાદ આવી જાય તો ખેડૂતોના ખોરાક બળી જાય છે અને બગડી જાય છે. કોકના નબળા ઘર હોય તો તે તૂટી જાય છે. એટલે ખેડૂતોના પાકને નુકસાન થાય એટલે સ્મિતભાઈ એમ કહે કે એને ચોમાસું ગમતું નથી. વધારે પડતો વરસાદ થાય છોકરાઓ એને શું કહેવાય તમારી ભાષામાં? વધારે પડતો વરસાદ હોય તો વાવાઝોડું કહેવાય. વાહ, તમને ખબર હે બેનો? વધારે પડતો વરસાદ થાય તો એને શું કહેવાય? તમારો ટોપિક આવે જ છે સમાજની અંદર ભણવાનો. વધારે વરસાદ થાય તો એને શું કહેવાય? ના, વધારે વરસાદ થાય તો એને શું કહેવાય? કોને ખબર હે? હાલો, ઓછો વરસાદ થાય તો શું કહેવાય? ખબર હે કોઈને?
દુષ્કાળ કહેવાય. વધારે વરસાદ થાય તો એને શું કહેવાય? લીલો દુષ્કાળ. ના, લીલો દુષ્કાળ એને અતિવૃષ્ટિ કહેવાય. શું કહેવાય? અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે ખૂબ ઓછો વરસાદ ને અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદ. ચાલો અમારા બાળકોને ખબર પડી ગઈ કે અતિવૃષ્ટિ એટલે શું. હાલો હવે આપણે જસ્મીનભાઈ પૂછીએ. જસ્મીનભાઈ આવી જાઓ. હાલો જસ્મીનભાઈ, તમને ચોમાસું ગમે છે? તો શા માટે ગમે છે? એના કારણો કયો છે અમને? ચોમાસામાં વધુ વરસાદ આવે છે અને ખેડૂતોને પાણી થઈ જાય છે. ખેડૂતોને પાણી થઈ જાય, બરાબર. ખેતરના જે તળ હોય, બરાબર, પાણીનું એ ઉપર આવી જાય, જેથી કરીને શિયાળો અને ઉનાળાની ઋતુમાં ખેડૂતોને કોઈ જાતની તકલીફ પડતી નથી. ચોમાસું સારું ન થાય તો પછી શિયાળુ અને ઉનાળુ પાક ન થાય, બરાબર. સારું, હવે આપણે બહેનોમાંથી પૂછીએ. હાલો નંદીબેન આવી જાઓ. તમને ચોમાસું ગમે છે કે નથી ગમતું? ગમે છે તો એના કારણો. નથી ગમતું કારણ કે કોઈ પણ ના માણસો અમારા ઘરમાં જે ભાઈ ને એ રહે છે તેના ઘરમાં જ્યારે સુકાઈ જાય તો આખું ઘર વરસાદ આવે તો પાણી થઈ જાય છે અને તેને ખાવામાં ને એમાં પણ નુકસાન થાય છે. કાંઈ બધું જે ઘઉં પછી ખાવાની અનાજ ને તે બધી વસ્તુ ભીંજાઈ જાય છે, તેથી એને કાંઈ ખાવાનું ના મળે. નંદી, વરસાદ આવે તો તમારા ઘર બાજુ પાણી આવે છે? હા. ઘર બાજુ પાણી આવે છે, બરાબર. ઘરની અંદર પ્રવેશી જાય પાણી ક્યારે? ના, કેમ કે અમારું મકાન ઊંચું એટલે નથી ઊંચું, પણ બીજા જેના નીચા મકાનો છે એને તકલીફ થાય. ચાલો, બીજાને તકલીફ થાય, બરાબર. બીજાના ઘરોમાં પાણી ગળી જાય એટલે નંદીબેનને ચોમાસું નથી ગમતું. ચાલો આગળ આપણે પૂછીએ જીયાબેન. આવો જીયાબેન, તમને ચોમાસું ગમે નથી ગમતું? વાત કરો જોઈએ. ચોમાસું ગમે છે પણ નથી ગમતું કારણ કે ચોમાસામાં લીલોતરી વધી જાય છે, વનસ્પતિ સૂકી હોય તો એ લીલીછમ થઈ જાય છે અને જ્યારે વધારે વરસાદ પડે ત્યારે ઘરમાં પાણી ગળી જાય છે, પછી પૂરની શક્યતા રહે છે, પછી પાક પણ બળી જાય છે, વનસ્પતિ બળી જાય છે. એના કારણે જીયાબેનને ચોમાસું નથી ગમતું. આમ ઓલ ઓવર જોવા જઈએ તો એને ગમે છે, પણ જે નુકસાની છે એને જોતા એને ચોમાસું નથી ગમતું. હાલો હવે આપણે પ્રાચવીબેન પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે એને ચોમાસું ગમે છે કે નથી ગમતું. મને ચોમાસું ગમે છે અને નથી પણ ગમતું કારણ કે વરસાદમાં વૃક્ષોને પૂરતું પાણી મળી રહે છે, ખેડૂતોના પાકને પણ પૂરતું પાણી રહે છે અને જો વધારે વરસાદ આવે તો પૂર આવી શકે છે અને ગરીબો જેનું મકાન કાચું હોય છે તેના ઘરમાં પાણી પણ ગળી જાય છે. ચાલો હવે નિયતિબેન બાકી રહ્યા. આપણે એની પાસેથી જાણવાની કોશિશ કરીએ કે નિયતિબેન, તમને ચોમાસું ગમે છે કે નથી ગમતું? મને ચોમાસું ગમે છે નથી ગમતું. હા, તો ગમવા અને ના ગમવાના કારણો કયો? મને ગમે છે એટલા માટે કારણ કે ધરતી માતા લીલી ચાદર ઓઢી લે છે, બહુ સરસ લાગે છે. અને નથી ગમવાનું કારણ નદી નાળા છલકાઈ જાય છે અને પૂર આવવાની શક્યતા રહે છે, એટલા માટે તમને નથી ગમતું. હાલો હવે અમારે એક વીરુભાઈ બાકી રહ્યા. હાલો વીરુભાઈ આવો. તમને પૂછવાનું છે, તમને ચોમાસું ગમે છે કે નથી ગમતું? એના કારણો કહેવાના છે તમારે. મને ચોમાસું ગમે છે તે એના કારણ કે બધી બાજુ હરિયાળી મને દેખાય છે કે ખેતરમાં પણ મને હરિયાળી દેખાય છે. વરસાદમાં ઘણા છોકરા નાઈ પણ છે એટલે ગમે છે. અને નથી ગમતું એના કારણ કે નદીમાં જાજો વરસાદ પડે એટલે નદીમાં જાજુ પાણી આવે ને અમારું ઘર નદીની પાસે જ છે એટલે અમારે થોડી ઘણી બીક રહે. એટલા માટે એનું ઘર નજીક છે નદીથી એકદમ, એટલે ઘરમાં પાણી આવવાની શક્યતા રહે, એના કારણે એને ચોમાસું નથી ગમતું. બાકી એને ઓલ ઓવર ચોમાસું ગમે છે. હાલો અમે આપણે એક એકને પૂછતા જાય જેને ખેતર પાદર છે, ખેતરમાં કયો ચોમાસું પાક વાવ્યો છે એટલે એ ક્લિયર થઈ જાય. હાલ એટલે અહીંયા આવ. તમે શું વાવ્યું આ વખતે ચોમાસામાં ખેતરમાં? માંડવી અને કપાસ. માંડવી અને કપાસ. તો માંડવી છે એને કેવો પાક કહેવાય ખબર છે તને? માંડવીને અહીંયા ઉઈ ભાઈ એમાંથી ખબર છે માંડવીને કેવો પાક કહેવાય? કોઈ કે ખરી? હા, એ તો ચોમાસું હે તો ખરીફ પાક કહેવાય, પણ મગફળીમાંથી બીજું શું નીકળે? તેલ. તો એને કેવો પાક કહેવાય? તેલીબિયા પાક પણ કહેવાય. તો કપાસમાંથી પણ નીકળે છે કે નથી નીકળતું? તો કપાસિયાને પણ કહેવાય કે ન કહેવાય? કહેવાય, બરાબર. હાલો સ્મિત, તે હું આવ્યું આ વખતે ખેતરે? માંડવી અને કપાસ. માંડવી અને કપાસ. તો તારા પાક છે એ કેવા પાક કહેવાય? તેલીબિયા પાક છે, કારણ કે મગફળીમાંથી તેલ નીકળે અને કપાસમાંથી પણ તેલ નીકળે. હાલો જસ્મીન, તે હું આવ્યું આ વખતે ખેતરે? કપાસ અને માંડવી. હાલો કપાસ અને માંડવી. એક મહાવીરે સોયાબીન વાવ્યું છે, બરાબર. બાકી અમારા બધા કપાસે વાવ્યો. હાલો મહાવીરે કપાસે વાવ્યો છે, બરાબર. બેનોમાંથી તમારા ખેતરે હું વાવેલું છે કયો જોઈએ? નિયતિ, તમારા ખેતરે નથી. હાલો હવે પ્રાચવીબેન ને હે એટલે એને પૂછી લે. પ્રાચવીબેન, તમારા ખેતરે શું વાવ્યું છે? માંડવી વાવી છે. હાલો બીજું તમારે ચોમાસા વિશે
પ્રથમભાઈ એમ કે ભાઈ મારે ખેતર નથી એટલે મારે મૂકવું છે. એલા છે તો આવ ને, હાલ લઈ હાલ બોલ શું વાયું ખેતરે? માંડવીને કપાસ. માંડવીને કપાસ. હવે એલા નવરા હોય, રવિવાર હોય, અહીંયા આવી પદિયા તું સેટો બાઈકમાં, બરાબર? હવે રવિવારની રજા હોય તે બધા પાણી ભરવા જાવ છો ખેતરે? હું હા ચોમાસામાં પાણી ભરવું પડે તો હું આ પાડ્યું. હાલો, તો આ મેં માહિતી એકત્ર કરી ચોમાસા વિશેની.